માથું ચડે છે ને એવું થાય છે ના ગલ્લપ પેલા મસાલા લે મોકલો પછી ચો જય લે અમાજે લે ગલ્લા જતા ને મસાલા લેતા હો જા દોર જલ્દી હાલ આવજે આ મસાલા નાખો ને તાંજો દીધો આખું માથું ચડે એવું થાય હવે વળી સારું છે તે એવું થાય છે ને ના પૂછ્યાની વાત એ સોળીને ચમ ગાડી ગલ્લા મોકલ કરી હવે ગલ્લા મોકલી છે મસાલા લેવા તો સોળીને કોઈ ખા ના થઈ જાય તો કશી સંભળ ને બોલ ખરા જલ્દી જોઈજો બનો ઓકે બોલો એ એક્સિડન્ટ થયું એક્સિડન્ટ થયો ઓહો આ મળી જા પણ 1 લાખ રૂપિયા થશે ઓપરેશન કરવું આ કશો વાંધો નહીં તો કરી દો 1 લાખ રૂપિયા વ્યવસ્થા કરો અને ઓપરેશન ચાલુ કરું હું હા બરોબર કઈ બી આવો લાખ રૂપિયા વ્યવસ્થા કરો હા કશો હા મટી જાઓ હાલ મટી જાઓ વાલજો જા કાળો પૈસાની જરૂર પડી મને આલજો કોણ સા હું તમારા ગામનો લાલો બોલ હું જરૂર પડી પૈસાની જરૂર પડી છે પૈસાની? લાખ રૂપિયા લાખ રૂપિયા ઓહો લાખ રૂપિયા તને એમ તો ના મળે તાન કોક આલવું પડે તાર હાલો આમ તો આ કળું છે ચોદીનું 1.5 લાખનું થાય સા આ 1.5 લાખનું કળું જોજે હાચું વાળી લાય દેખાય થાય ને ઓવા આતું આદત તો આપજો દેખાય કે નહીં દેખાતું વધરા છે આગળ મજબૂત લે પી ચલા લેવાનું 1.5 લાખનું કળું લાખ રૂપિયા મળશે હાલ હાલો ને હાલ ને ઘણું મને લે લાખ રૂપિયા કશો વાંધો નહીં ઓહો લે પી એવું હું નહીં પીતો પી એવું પૈસા પાછા લે તાકો પૈસા પાછા લાવ પી પીવા ના પાડ પીવો તો પડે જ કળવું આ તો લ્યો આ કડવું જ મજા આવે એક ગુંટો મારો હોલ પી બીજો બાટલો લા બીજો લાવું બસ બીજું પીવો ચડ્યો દવાખાન જો જે હોય તો પીઓ
એટલે મારા પાસે 2 લાખ રૂપિયા પડે તે ગોડામાં મૂર્તિ આવી તે મૂર્તિ ઠેકાણ કરીને આવું ગોડામાં પછી કણ આવતા જોડે હો એ હારે અલ્યા તારી કોણાલે મૂર્તિઓ બધું છે ને ના હોય તો કોને ચોરી કરવી પડશે ને મારો બધો ખર્ચો પૂરો થઈ જાય ના તો આના ચેરી જવા દે પેલા ફોન કરી દઉં પેલા હેલો એટલે માલ આવી ગયો હું હવે કણે જ આવું હો હાલ જ આવું પૂરી વાંખીને આવું અરે કોઈ તો લોક ને ચાલે કરંટ મેળેલો શું ચિંતા જ છે કોઈ લઈ જવાનું નહીં ના હોય તો મારો મૂર્તિઓ નહીં લે ના તો પૈસા લઈને જતો રહ્યા છે કરંટ મેળવવાનો અને તો યાર અલે કોકનો ટોયકો પાડવું પછી કોઈ હલે એ બાઈન કાઢજો અરે કોક કાઢજો હું ઈમડી વેઈ ગયો છું અલે કોક હોય તો કાઢજો કરંટ એવું આવ્યો છે ને કાઢો કે લે કાઢો ના તો મને કહેવા દે ના કરંટ એવું આવ્યો છે ને લાલા લાલા તમે લાલા બેઠો મન બાઈન કાઢો કે ચેજા મોય બેઠા હો આ તો હું રૂમ આવ્યો તો એક તો પગ લપસી ગયો ને મોય પડ્યો તો મોય પડ્યો દેવો બે ભણ ગઈ તો વાસી જતો ને માર બાઈન કે ના કેવું લેવા આયા તા કોમ થી આવ્યો તો આ તો કોમ હતું મારો કોમ તો નોંધતો હશે કોમ છે તો ભાઈ બાઈન તો કાઢો પેલા કોમ કરતા આપણે હાથે કે કરવું પડશે હાથે નહીં આગળ તો એ કાઢો ખરા બાઈન પેલા હું કોમ થી આતા એમ કે મારો કોમ હતું પેલા બાઈન કાઢો પછી તો હા તને કે તો જ કાઢો એમને ના કાઢો હા કઈ માર ભાઈબંધ ને કાઢી હા હું લેવા આતા એમ તો કે પણ મારો કોમ હતું હું કોમ હતું કે ને તો હું જાઉં કોમ હતું યાર છોકરો તો તાર નેકરો હાથે હું જાઉં હા આ એટલા ઉંમર વાત તો ચોરી કરવા આવ્યો તો ભાઈ ચોરી કરવા આવ્યા હતા કીધું તો ખરા ચોરી કરવા આવ્યો હું બંધ કર એટલે કોમ તો છે ચોરી એ તો બધું પછી કહું આ દરવાજો ખોલો કે યાર હવે કે લાલા તને તો કરંટ ના આવે તાન મન તો ના આવે હું ભગવાન હું શું વાત કરો તાન ચોકમ ભગવાન દેખાય તું તો મારા ભાઈબંધ ભગવાન હું કૃષ્ણ ભગવાન આ દ્વારકાના નાથ ઓવા ખરેખર ખરેખર કૃષ્ણ ભગવાન તાન તમ જ ના આવ્યો કરંટ મોટે તો મને કરંટ આવ્યો કે તમને તો આવા જ ને હું ભગવાન નહીં વાહ ભાઈ વાહ આજ ભગવાનને મને બચાવી લીધો અને આ બધી લત તને જોઈ લાગી તાન આ બધું આગળ જઈને કહું એટલે
મન કહેતો માર બા કે આપણે ગમે તે જે મુશ્કેલમાં હોય ને તો ભગવાન આપણા અંગાત જ હોય. અને તમે ભગવાન હતા મને તો ખબર જ નથી. એ તો કહેવા ના હોય હું ભગવાન હું તમને કહેવાય આટલા દાડે તમે અંગાત હતા પણ મને કશું ખબર નથી. એ ના ખબર પડે. આ તો સારું થયું તમે આયા, નક્કી કન હું મોય મરી જતો. અઠવાડિયા અંદર હતો. તો તમારા લટ ખોતી લાગી એટલે પછી આ એક્સિડન્ટ થયું ને અમારે ઘેર તાનની અહીંયા લટ લાગી. હું પૈસા લેવા ગયો અને ઈયોને મને કે હું તમને પૈસા આલું પણ કે દારૂ પીવો પડે. એક મારે મજબૂરીમાં દારૂ પીવો પડ્યો અને આટલે હું આ દારૂ થઈ ગયો હતો. એ આ કહાની જે બધું પૈસાનું જ છે આ બધું સહી. તે કે પૈસા પીવો તો આલું ને ના આલું. તે મારા મજબૂરીમાં હું પીવો પડ્યો. પૈસાની જરૂર હતી એને તે પીધો. આ તાનથી દારૂ વગર ચાલતું જ નહોતું. બરોબર. પણ અમે ખરેખર કે આજથી હવે દારૂ બંધ આપણે બરોબર. અમે ના પીવું. હા હવે કદી પીવા નહીં. સુધરી જો જિંદગી સુધારો. હવે જિંદગી તો સુધારીએ પણ આ બધા સમય એવો બની ગયો કે શું કરે મજબૂરી બધું કરાવે. તાન મજબૂરી એવી હતી કે અમે પીવું પડે. બરોબર. તાન લેવડો તાન તો તાન આજથી નવી જિંદગી તમને જીવતા શીખવાડું. આ લેવા તાન